આ તરફ સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડાને લઈ સૌથી મોટા સમાચાર પર નજર કરીએ તો પૂર્વ કલેક્ટર કેસી સંપતનું નામ ખુલે તેવી શક્યતાઓ અહીં જોવા મળી રહી છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી શીટ જપ્ત કરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં ઈડીએ જે દરોડા પાડ્યા છે તેને લઈ આ સમાચાર છે। તે શીટમાં બિનખેતી કરેલ સર્વે નંબર અને દલાલના કોડ વર્ડ જોવા મળ્યા છે। અમુક સર્વે નંબર પૂર્વ કલેક્ટર કેસી સંપતના છે ત્યારે સમયમાં એને વિવાદિત જમીનની ફાઇલ ખુલવાની પણ શક્યતાઓ અહીં જોવા મળી રહી છે। રાજપર વીડની સર્વે નંબર 7071ની જમીન વિવાદિત હતી। હવે જિલ્લા કલેક્ટરના સ્ટાફને ફાઇલ લઈને દિલ્હી બોલાવવામાં આવ્યા છે। વઢવાણ ડેપ્યુટી કલેક્ટર MJ ભરવાડને દિલ્હી બોલાવવામાં આવ્યા છે અને એસીબીમાં ફરિયાદ બાદ પુરાવામાં જૂની ફાઇલો પણ ખુલી છે। 31ને લઈ વડોદરા પોલીસનો એક્શન પ્લાન જોવા મળી રહ્યો છે। સીપી નરસિંહા કોમર સાથે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી। વડોદરામાં ઠેર ઠેર ચેકપોસ્ટ પર ચેકિંગ થશે તેવું સીપી દ્વારા કહેવામાં આવ્યું છે। નવા વર્ષને આવકારવા લોકો ભેગા થતા હોય છે। 2000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે। બ્રેથ એનાલાઇઝર અને બોડી વોર્ન કેમેરા ડ્રોનથી ચેકિંગ કરવામાં આવશે। નવા વર્ષને આવકારો અને પોલીસને સહયોગ આપો। કોઈપણ સ્થિતિમાં જનરક્ષક 112 ડાયલ કરો તેવું કમિશનર ઓફ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે। 31મી ડિસેમ્બર છે ને સ્વાભાવિક છે કે લોકટોળા ઉમટવાના છે। ઉજવણી માટે થનગનાટ હશે, પરંતુ તેની વચ્ચે ક્યાંક અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે વડોદરા પોલીસ પણ એક્શનમાં છે। ત્યારે વડોદરા શહેરના પોલીસ કમિશ્નર નરસિંહા કોમર साहब अपनी साथ है। सर, ये जो 31 दिसंबर है वो तो लोग सेलिब्रेट करने ही वाले हैं, परंतु कोई घटना न घटे इसके लिए पुलिस भी तो एक्शन में आती है, वो भी सज्ज होती है। क्या एक्शन प्लान है 31 के लिए? शहर में जो सीसीटीवी कैमरास हैं, बॉडी कैमरास और जो प्राइवेट एस्टेब्लिशमेंट का भी कैमरा है उसका भी उपयोग करके अपना कमांड एंड कंट्रोल सेंटर से नज़र रखा जाएगा। बहुत सारे जगह पे एसओजी और लोकल टीम के तरफ से ड्रोन से भी नज़र रखा जाएगा जो क्रिमिनल एंटी सोशल एलिमेंट्स का प्रवृत्ति के ऊपर। उसके अलावा हमने जहाँ पर पब्लिक का फैसिलिटेट करने के लिए जाहिरनामा भी किया है, ताकि जो लोगों का सेलिब्रेशन के लिए बड़े संख्या में महिला स्त्री पुरुष आएंगे तो उसका उनका सुरक्षा बने रहे, उसके लिए भी 6 डीसीपी, 10 एसीपी, 54 से ज़्यादा इंस्पेक्टर, 75 प्लस सब इंस्पेक्टर्स और 2000 प्लस पुलिस कांस्टेबल्स, हेड कांस्टेबल से एसआई भी तैनात रहेंगे। साथ में ट्रैफिक मैनेजमेंट एंड एनफोर्समेंट के लिए 700 प्लस टीआरबी और उतनी संख्या में होमगार्ड के मानद वेतक भी पुलिस का साथ देंगे। इस एंटायर ऑपरेशन बेसिकली अपना न्यू ईयर सेलिब्रेशन एक शांतिपूर्ण माहौल में संपन्न हो, किसी भी तरह का क्रिमिनल एंटी सोशल एलिमेंट या डिसरप्टिव एलिमेंट अपना इस सेलिब्रेशन को, नया साल का स्वागत का कार्यक्रम को बिगाड़ ना सके, ये है। साथ में अपना शहरजनों से अपील भी है कि आप जब सेलिब्रेट करते हो, सेलिब्रेट विथ सेफ्टी, सेलिब्रेट विथ रिस्पॉन्सिबिलिटी। न्यू ईयर सेलिब्रेशन के लिए 2 अप्लिकेंट्स अभी तक एप्लीकेशन दिए हैं, उसका मूल्यांकन किया जा रहा है और बेस्ड ऑन मेरिट और उनका सिक्योरिटी अरेंजमेंट के आयोजन के हिसाब से हम मंजूरी देने का प्रक्रिया अभी जारी है। पुलिस का रिगरस सुपरविजन, सिक्योरिटी एडवाइजरी और उनका जो स्थानिक ज़रूरियातों को ध्यान में रखते ही इन कार्यक्रमों का या सेलिब्रेशन किया जाएगा। कैमरा पर्सन निकेश वाड़न साथे कुणाल शर्मा, संदेश न्यूज़, वडोदरा। વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં 31 ડિસેમ્બર માટે 12 આયોજકોને મંજૂરી આપવામાં આવી છે। પોલીસ સ્ટેશનનો 80% સ્ટાફ વાહન ચેકિંગ કરશે। શહેરના મુખ્ય રોડ અને ચોકમાં ચેકિંગ કરવામાં આવશે। બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ્સ ડિટેક્શન કિટથી ચેકિંગ કરવામાં આવશે। અવાવરૂ સ્થળો અને ફાર્મ હાઉસમાં ડ્રોનથી નજર પણ રાખવામાં આવશે। 31ના આયોજકોને પૂરતી સુરક્ષા રાખવાની સૂચના આપી દેવામાં આવી છે। પોલીસને નાઇટ વિઝન કેમેરા રાખવાની પણ સૂચના આપી દેવાઈ છે અને તેમજ શી ટીમ અને રોમિયો સ્ક્વોડ ખાનગી ડ્રેસમાં તૈનાત રહેશે। 31ની ઉજવણી રંગીલા રાજકોટમાં થતી હોય છે, ત્યારે પોલીસની કઈ પ્રકારની તૈયારીઓ છે, કેટલો બંદોબસ્ત છે, આપણે જાણીશું। મારી સાથે ક્રાઇમ ડીસીપી જગદીશ માંગરવા છે। સર, કેટલી જગ્યાએ આપણે પાર્ટીને મંજૂરી આપી છે અને કેટલો પોલીસ બંદોબસ્ત રહેશે? આગામી 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના રોજ જે નવ વર્ષની ઉજવણી થનાર છે એને લઈને અમારા પાસે કુલ 12 આયોજકોએ અરજી કરી હતી। તો 12 પૈકી અમારા પાસે હજુ દસ્તાવેજોની ચકાસણી ચાલુ છે, તો આજ સાંજ સુધી જેટલા અભિપ્રાય પોઝિટિવ આવી જશે એમને જે ઉજવણી કરનારનું લાઇસન્સ છે એમને ઇસ્યુ કરી દેવામાં આવશે। તો તમામ પોલીસ સ્ટેશનોમાંથી મેક્સિમમ માણસો ફિલ્ડમાં વાહન ચેકિંગ અને
બેરિકેડ્સ સાથે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ કરશે અને બ્રેથ એનાલાઇઝર સાથે જાહેરમાં દારૂ પીને ફરતા માણસોની ચેકિંગ કરશે. આ સિવાય એસઓજીની ટીમો જે છે અમારી એફએસએલ સાથે કોર્ડિનેશન કરી ડ્રગ્સ લેવા બાબતે જે માણસો જાહેરમાં ડ્રગ્સ લઈને ફરે છે એને ચેક કરશે અને એની સાથે સાથે ડ્રોનની ઉપયોગ અમે કરીશું. નાઇટ વિઝનના ડ્રોન જે છે એનાથી અમે અવાવરૂ જગ્યાઓ જ્યાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય છે અથવા રેવ પાર્ટી જેવા આયોજન થતા હોય છે એને પણ અમે ચેક કરીશું. એની સાથે સાથે આયોજકને પણ પ્રાઇવેટ સિક્યોરિટી એજન્સીના માણસો રાખવાના રહેશે અને એની પણ જવાબદારી નક્કી કરવામાં આવી છે કે નાઇટ વિઝન કેમેરા અને સીસીટીવી કેમેરા આખા આયોજન ઉપર રાખે. કેમેરામેન વિપુલ બોરીચ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. નવા વર્ષને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે બુટલેગરો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી દારૂ ઘુસાડવા સક્રિય થયા છે, જેને રોકવા માટે દાહોદ પોલીસે ઝાલોદ, દાહોદ અને ગરબાડા સહિતની બોર્ડરો પર લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે કુલ 23 આંતરરાજ્ય ચેકપોસ્ટ ઊભી કરી છે, જ્યાં એસઆરપી, 4 ડીવાયએસપી, 25 પીઆઈ, પીએસઆઈ સહિત 1850 જવાનો ખડે પગે તૈનાત છે. બુટલેગરો પોલીસથી બચવા હાઈવેને બદલે અન્ય રસ્તાઓનો ઉપયોગ કરતા હોવાથી પોલીસે ચોર રસ્તાઓ પર પણ વોચ ગોઠવી દીધી છે. ચેકિંગને વધુ અસરકારક બનાવવા ડ્રોન સર્વેલન્સ, બોડી વન કેમેરા અને નેત્રમ પ્રોજેક્ટના હાઈટેક સીસીટીવીની મદદ લેવામાં આવી રહી છે, જેથી કોઈપણ વાહન તપાસ વિના ગુજરાતમાં પ્રવેશી ન શકે. દાહોદ જિલ્લા પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે અને આપ જાણો છો એમ કે દાહોદ જિલ્લાને મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બે બોર્ડર અડે છે, એટલે દાહોદ જિલ્લા પોલીસ તરફથી આ બોર્ડર વિસ્તારોમાં સઘન ચેકિંગ, વાહન ચેકિંગ, મોબાઈલ પેટ્રોલિંગ, હાઈવે પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવેલું છે અને દાહોદ જિલ્લામાં કુલ 23 જેટલી અમે ચેકપોસ્ટ પણ ચાલુ કરી છે. આ ચેકપોસ્ટ ઉપર અત્યારે સ્થાનિક જિલ્લાની પોલીસ, એની સાથે હોમગાર્ડ, જીઆરડી અને એની સાથે અમને એસઆરપીની પ્લાટૂન ફાળવવામાં આવેલી છે. એના દ્વારા સઘન વાહન ચેકિંગ ચાલુ છે. આ વર્ષના અંતના 2 દિવસો બાકી છે. 31મી ડિસેમ્બર આવતીકાલે થાય છે અને નવા વર્ષની ઉજવણી દરમિયાન લેભાગુ તત્વો અને અસામાજિક તત્વો એ કોઈ નશીલા પદાર્થો કે માદક પદાર્થની હેરાફેરી ન કરે અને ગુજરાતમાં એ તત્વો કોઈ લાભ ન લઈ જાય એ માટે તેને સઘન ચેકિંગ અને એલર્ટનેસ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા રાખવામાં આવેલી છે. 31 ડિસેમ્બરની ઉજવણીને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સરહદી જિલ્લા કચ્છમાં પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ સંપૂર્ણપણે સજ્જ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર અત્યારથી જ વાહન ચેકિંગ તેજ કરી દેવામાં આવ્યું છે. પોલીસની ટીમ બ્રેથ એનાલાઇઝર અને એનડીપીએસ કિટની મદદથી શંકાસ્પદ લોકોની તપાસ કરી રહી છે. જો કોઈ વ્યક્તિ નશાની હાલતમાં પકડાશે તો તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ કડક કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. જે આપણે 31st અને નવા વર્ષની ઉજવણી થવાની છે, એના અનુસંધાને પોલીસની પ્રિપેર્ડનેસ અને તૈયારી પૂરેપૂરી છે. થોડાક દિવસોથી પ્રોહિબિશનનો ડ્રાઈવ પણ ચાલે છે અને એ સિવાય ટ્રાફિકનો ડ્રાઈવ અને ફૂટ પેટ્રોલિંગનો ડ્રાઈવ એ પણ તમને પોલીસ દ્વારા જોવા મળશે. જે અલગ અલગ ઓર્ગેનાઇઝર્સ છે જેના ત્યાં 31નો ઇવેન્ટ થાય છે, એમને પણ અમે સૂચનાઓ આપી છે કે તમે જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એના તમે પાલન કરો અને સુપ્રીમ કોર્ટના પણ જે ગાઈડલાઇન્સ હોય છે લાઉડસ્પીકરના અનુસંધાને, તો એના પણ તમે પાલન કરો. અને 31ની ઉજવણીને લઈ બનાસકાંઠા પોલીસ સતર્ક બની છે. રાજસ્થાન બોર્ડર પર ચેકિંગ વધારવાની સાથે પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનને અડીને આવ્યો હોવાથી અહીંથી દારૂ અને નશીલા પદાર્થોની હેરાફેરીની શક્યતા વધુ રહે છે. આથી 31 ડિસેમ્બર નિમિત્તે જિલ્લાની તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર કડક તપાસ શરૂ કરાઈ છે. એસપી પ્રશાંત સુબે જિલ્લામાં કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે પોલીસ સુરક્ષા તેજ કરી છે અને ખાસ પ્લાન અમલમાં મૂક્યો છે, જે અંગે તેમણે સંદેશ ન્યૂઝ સાથે વાત કરી હતી. બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજસ્થાનના સીમાવર્તી જિલ્લો છે, તે ધ્યાને રાખીને જે અમારી 7 કાયમી આંતરરાજ્ય ચેકપોસ્ટ છે તેના સિવાય વધુ 30 આંતરરાજ્ય અને આંતરિક જિલ્લા ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલ છે. તેના ઉપર રાઉન્ડ કલાક બંદોબસ્ત પણ રહેશે. આ બંદોબસ્તમાં ગુજરાત પોલીસ તરફથી ફાળવેલ એસઆરપીએફની કંપની પણ કામ કરશે અને જિલ્લા પોલીસ વતી આ ચેકપોસ્ટ અથવા બાકી જે વ્હીકલ ચેકિંગ અને પેટ્રોલિંગ છે તેમાં 500થી વધુ કર્મચારી અને 50થી વધુ અધિકારી આમાં જોડાય છે. જુદા જુદા તરીકે આમાં ચેકિંગ કરવામાં આવશે અને જે હોટેલ ચેકિંગ કે અથવા બાકી પણ જે ચેકિંગ છે તે પણ આમાં સમાવિષ્ટ છે.
આ સિવાય જે અલગ અલગ જગ્યા ઉપર આયોજન થવાની શક્યતા છે તેઓ સાથે અમારા પોલીસ સ્ટેશન તરફથી મિટિંગ પણ શરૂ છે. તેઓને યોગ્ય જે તકેદારી છે તે બાબતે અમારા સૂચના પણ આપી રહ્યા આવે છે. 31ને લઈ ગીર સોમનાથ પોલીસે પણ તૈયારીઓ તેજ કરી છે. એસપી જયદીપસિંહ જાડેજાએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી. 31 ડિસેમ્બરે રાત્રે જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે. દીવ બોર્ડર પર ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. જિલ્લાઓની બોર્ડર પર પણ ચેકપોસ્ટ ઊભી કરાઈ છે. પોલીસ સ્ટેશન વાઇઝ ચેકિંગ પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. વાહન ચેકિંગ અને પીધેલાને પકડવા 22 ટીમો તૈનાત કરાઈ છે. હોટેલ, ધાબા તથા ફાર્મ હાઉસની ચેકિંગ યથાવત છે. અત્યાર સુધી પ્રોહિબિશનના 408 કેસ પણ નોંધવામાં આવ્યા છે તેવી તેઓએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી છે. ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા જયદીપસિંહ જાડેજા સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે. આપણે એમની સાથે જ સંવાદ કરીશું. સર, શું કહેશો? 31ને લઈને આપ એક્શન મોડમાં આવ્યા છો, જિલ્લાનું પોલીસ તંત્ર એક્શનમાં છે, શું આખો કાર્યક્રમ? ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા આપણી જે જમીની જે ચેકપોસ્ટો છે, જેમ કે દીવ, કારણ કે દીવ કેન્દ્ર શાસિત છે અને ત્યાં લીકરની પરમિશન છે, તો અહીંયાથી કોઈ અનઅધિકૃત રીતે લીકર આપણે અહીંયા ના આવે, કોઈ પીધેલા ના આવે, એની માટે આપણે ત્યાં તળ અને ઉનામાં ચેકપોસ્ટો ગોઠવેલી છે. ત્યાં રાઉન્ડ ધ ક્લોક આપણા 20 થી 35 જેટલા જવાનો બ્રેથ એનાલાઇઝર, સીસીટીવી કેમેરા અને બોડી વોર્ન કેમેરાથી સતત ચેક કરી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે અમરેલી સાથે અને જુનાગઢ જિલ્લા સાથે પણ આપણી બોર્ડર જોડાયેલી છે, તો આ બંને બોર્ડર પર પણ આપણે પોલીસના માણસો ઉપરોક્ત જણાવ્યું એ પ્રમાણે જ રાખેલા છે. આ ઉપરાંત મહિલાઓ અને પરિવાર સાથે લોકો નીકળતા હોય છે. અમે પોલીસને પણ એ તાકીદ કરી છે કે જ્યારે પણ પરિવાર સાથે કોઈ પણ વ્યક્તિ નીકળતો હોય ત્યારે એની વાહનની ચેકિંગ ખૂબ જ શાલીનતાથી કરવી જોઈએ. વર્તન પણ તમારું એકદમ વ્યવસ્થિત હોવું જોઈએ અને કોઈ પણ જાતના તુકારાજનક કે અપમાનજનક શબ્દોનો ઉપયોગ નથી કરવાનો અને ખૂબ જ ભદ્રતાથી વ્યવહાર કરી અને એક પોલીસનું સારી ઇમેજ બને એ પ્રકારનું ચેકિંગ કરવાનું સૂચના આપી છે. સાસણનું જંગલ પણ આપણે ત્યાં આવેલું છે, તો સાસણના જંગલમાં ખૂબ બધા ગેસ્ટ હાઉસો અને ગેસ્ટ હાઉસ, હોલ, હોટલો આવેલી છે. આ બધી હોટલોમાં ઘણી વખત અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય છે. તો છેલ્લા 1 વીકથી આપણે સોમનાથ જિલ્લામાં અને સાસણના જંગલમાં આવેલી તમામ હોટલોનું ચેકિંગ ચાલુ છે. જેમાં કોઈ પણ મહેફિલના કેસો કરતા હોય તો એના ઉપર પણ આપણી સખત કાર્યવાહી ચાલુ છે અને લગભગ 3 થી 4 મહેફિલના કેસો પણ આપણે કરેલા છે. અમે બધી જ જગ્યાએ ચેકિંગ રાખવાના છીએ અને જો કોઈ પણ આવા અસામાજિક તત્વો જે લોકોની હેરાનગતિ અથવા સીન સપાટા કરતા જો ઝડપાઈ ગયા તો તેમની જાહેરમાં જ સરભરા કરવામાં આવશે અને કાયદાનું શાસન સ્થાપિત કરવામાં આવશે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. આ તરફ પાલનપુરથી નીકળેલી આદિવાસી પદયાત્રાનો ફિયાસ્કો થઈ ગયો છે. આદિવાસી પદયાત્રાનો બીજા દિવસને અંતે ફિયાસ્કો થયો. કાણોદર નજીકથી આદિવાસી નેતાઓ પરત ફર્યા છે. ધારાસભ્ય કાંતિ કરાળી પણ પરત નીકળ્યા. જાતિના દાખલાની માંગ સાથે આ યાત્રા નીકળી હતી. પદયાત્રા પાલનપુરથી ગાંધીનગર સુધી જવાની હતી, પરંતુ પદયાત્રા પરત ફરી છે અને પદયાત્રાનો ફિયાસ્કો અહીં નીકળી ગયો છે. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ફરી રહી છે. આ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખે સોશિયલ મીડિયા પર આકરા પ્રહાર કર્યા છે. સાથે તેમણે આ યાત્રાનો ફિયાસ્કો થયો હોવાનું જણાવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આક્રોશ જનતાનો નહીં પણ સત્તા વગરના કોંગ્રેસી નેતાઓનો છે. સામે પક્ષે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પણ પલટવાર કર્યો છે. તેમણે જણાવ્યું, જનતા ઠેર ઠેર યાત્રાનું સ્વાગત કરી રહી છે અને પોતાની પીડા રજૂ કરી રહી છે. ભાજપ પ્રમુખની ટિપ્પણી તેમની નબળી માનસિકતા દર્શાવે છે. કોંગ્રેસના મતે ભાજપની આ ટીકા જ પુરવાર કરે છે કે જન આક્રોશ યાત્રા સુપરહિટ રહી છે. આ બંને દિવસમાં જે લોકો છે, જનતા છે, એમનામાં કોઈ આક્રોશ હોય કે એ રીતે સંખ્યામાં લોકો ત્યાં હાજર રહે એવું કંઈ જોવા મળ્યું નહીં. અને મને એવું લાગ્યું કે જે લોકો સત્તા જેમને નથી એવા જ લોકો, એટલે કે જે નેતાઓને સત્તા નથી મળી એવા લોકોને જન આક્રોશ છે કે આક્રોશ છે, પણ લોકોને આક્રોશ નથી એવું મારું માનવું છે. પરંતુ જનસંખ્યાની વાત છે કે લોકોનું સમર્થન નથી આ યાત્રાને એ પ્રકારની. આ જન આક્રોશને અમને તો લાગે છે કે જે આ ભાજપ પ્રમુખે ટિપ્પણી કરી છે એમની માનસિકતા બહુ નબળી લાગે છે મને તો. કેમ કે આ જન આક્રોશને જોઈને જ આ એમનો આક્રોશ ઠાલવે છે. જન આક્રોશની યાત્રા જે અમે લઈને નીકળ્યા છીએ
એ એમનો આજે આ ટ્વીટ કરવું ફેસબુક પર અને આજે નાની મોટી ટીકા ટિપ્પણી કરવી નેતાઓના વિશે અને અમારી પક્ષ વિશે, યાત્રા વિશે, તો આ જ પુરવાર કરે છે કે અમારી આ યાત્રા સક્સેસ છે. સમાચારો પર નજર કરીએ તો ભાવનગર યુનિવર્સિટીની નિષ્ક્રિયતા સામે એબીવીપીએ આંદોલન છેડ્યું છે. યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષાઓ દરમિયાન અનેક કોલેજોમાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હતા. તેમ છતાં તંત્રએ આંખ આડા કાન કરીને પરીક્ષાઓ પૂર્ણ કરી દીધી તેવા આક્ષેપો એબીવીપીએ કર્યા છે. બીજી તરફ બાહ્ય અભ્યાસ વિભાગના હજારો વિદ્યાર્થીઓ એડમિશનની રાહ જોઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ટેકનિકલ સમસ્યાનું રટણ કરી યુનિવર્સિટી તંત્ર લાખો વિદ્યાર્થીઓના વર્ષ બગાડવાની દિશામાં આગળ વધી રહ્યું છે. એટલું જ નહીં, રમતગમત ક્ષેત્રે પણ સ્થાનિક વિદ્યાર્થીઓ સાથે ખુલ્લો અન્યાય થઈ રહ્યો છે. બેડમિન્ટન, વોલીબોલ અને ટેબલ ટેનિસના ગ્રાઉન્ડમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને બદલે બહારના વ્યક્તિઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. મહેસાણાના વિસનગર રોડ પર પાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલા આઇકોનિક રોડનો સ્થાનિકો અને વેપારીઓએ ઉગ્ર વિરોધ કર્યો છે. બિલાડીબાગથી માનવ આશ્રમ સુધીના રોડની કામગીરી સામે રોષ વ્યક્ત કરતા વેપારીઓએ પાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી છે અને રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે રોડની પહોળાઈ 12 મીટરથી ઘટાડીને માત્ર 7 મીટર કરી દેવાતા ટ્રાફિકની સમસ્યા વધશે. વળી રોડની બાજુમાં ઊંચી દિવાલો ચણી દેવાતા વેપારીઓની દુકાનો ઢંકાઈ ગઈ છે, જેના કારણે ધંધો રોજગાર ઠપ થઈ ગયા છે. સ્થાનિકોની ફરિયાદ છે કે ડિવાઈડરના જૂના કટ બંધ કરી દેવાતા 30,000થી વધુ રહીશોને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. સમગ્ર મહેસાણાની અંદર મહાનગરપાલિકા દ્વારા આઇકોનિક રોડના ચક્કરમાં 900 કરોડનો ભ્રષ્ટાચાર કરવા નગરપાલિકા જઈ રહી છે. ત્યારે અમારા માનવ આશ્રમથી લઈ અને બિલાડીબાગ સુધી જે આઇકોનિક રોડ ખોલવામાં આવ્યો છે, 12 મીટરનો રસ્તો તોડી અને 9 મીટરનો રસ્તો કરી નાખ્યો છે. ત્યારે અમારા દુકાનદારો, આજે 100 થી વધારે દુકાનદારો સ્વયંભૂ દુકાનો બંધ રાખી અને આ રેલીની અંદર જોડાયા છે. એક તરફ સરકાર ગતિશીલ ગુજરાત, વિકસિત ગુજરાતના દાવાઓ કરે છે, ત્યારે બીજી તરફ હિંમતનગરમાં વિકાસના નામે વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે. હિંમતનગરના કુંપ ગામે નદી પર બની રહેલો ઓવરબ્રિજ લોકાર્પણ પહેલા વિવાદોથી ઘેરાયો છે. અંદાજિત 6.50 કરોડથી વધુના ખર્ચે બની રહેલા આ બ્રિજની કામગીરી પૂર્ણ થાય તે પહેલા જ પોપડા ઉખડી ગયા છે. ઓવરબ્રિજમાં મોટી તિરાડો જોવા મળી રહી છે. કુંભથી જાંબુડીને જોડતા ઓવરબ્રિજમાં હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી છે. આરસીસી બ્રિજમાં મોટા પથ્થરો નાખવામાં આવ્યા છે. બ્રિજની કામગીરી માટે ઉપયોગમાં લેવામાં આવેલી માટી પણ કોઈપણ મંજૂરી વિના વાપરવામાં આવી છે. ઓવરબ્રિજમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે. અન્ય ગામડાઓને જોડતો ઓવરબ્રિજ હોવાથી તેનું કામ ચોક્કસ નક્કી કરી અને જેનું બાંધકામ થવું જોઈએ તે યોગ્ય પ્રમાણમાં થયેલ છે કે કેમ તેની તપાસણી કરવી જોઈએ અને તેમ કરી અને લોકોના હિત માટે તેની યોગ્ય કાળજી રાખવી જોઈએ, જેની યોગ્ય તપાસ થાય તેવી અમારી માગણી છે. કુંપ જાંબુડીને જોડતો બ્રિજ છે, એની અંદર કપચી, રેતી અને એ રીતના નદીના કપચા નાખવામાં આવેલ છે. હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવેલું છે. એના કારણે બ્રિજમાં તિરાડો પણ પડવામાં આવી છે. ટોટલી સિમેન્ટનું કામ પણ ટોટલી દેખાતું નથી અને માટીકામ જે ભરવામાં આવી છે એ પણ દબાવ પોચી માટી ભરેલી છે. તો સરકારશ્રીને નમ્ર અપીલ છે અમારી કે આનું કામ તાત્કાલિક બંધ કરાવડાવો અને આગળ બીજી કોઈ ક્વોલિટી ચેક કરાવડાવો અને તપાસ કરાવડાવો. યોગ્ય તપાસ આની થવી જોઈએ એવી અમે રજૂઆત કરીએ છીએ. નદીના અંદર ઓવરબ્રિજ બની રહ્યો છે, આરસીસી સ્ટ્રક્ચર થઈ રહ્યું છે, એના અંદર બોગસ કામ થઈ રહ્યું છે. એના અંદર જે આરસીસી સ્ટ્રક્ચરમાં જે મટીરિયલ વપરાવું છે લો મટીરિયલ વપરાઈ રહ્યું છે અને એના અંદર આરસીસી સ્ટ્રક્ચરમાં જે માલ વપરાવો છે એની જગ્યાએ પથરા વપરાઈ રહ્યા છે અને બાંધકામ સારું નથી. અત્યારે બનતું તિરાડો પડી રહી છે અને ભવિષ્ય દેખાતું નહીં. એમને 6 મહિના 12 મહિનાની અંદર પડી જાય એવી શક્યતા છે. એવી સરકારથી અમારી નમ્ર વિનંતી છે કે જાન લે અને કડક કાર્યવાહી કરે. આ તરફ વડોદરા ડીઈઓ વિધાનસભા દંડકને પગે લાગતા વિવાદ સર્જાયો છે. એનએસયુઆઈએ ઇન્ચાર્જ ડીઈઓના રાજીનામાની માંગ કરી છે. ઇન્ચાર્જ ડીઈઓએ વિધાનસભા દંડકને પગે લાગ્યા હતા, તેથી એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો છે. ઇન્ચાર્જ ડીઈઓ મહેશ પાંડે દંડકને પગે લાગ્યા હતા. ડીઈઓ કચેરી બહાર એનએસયુઆઈએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો છે. એનએસયુઆઈના વિરોધને પગલે ડીઈઓ ઓફિસ છોડીને નીકળી ગયા. એક શિક્ષણના અધિકારી છે અને શિક્ષણના અધિકારીનું એક કર્તવ્ય હોય છે તે કે લોકોના માટે અને વિદ્યાર્થીઓ માટે હોય છે. અને જાહેર મંચ પર જ્યારે આવી રીતે કોઈની પગે લાગીને તેમના ચરણ સ્પર્શ કરતા હોય તે ખૂબ શરમજનક છે. કારણ કે આનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે કોના પ્રમાણે એ ચાલી રહ્યા છે.
હું ડીઓને આજે NSUI કહેવા માટે આવ્યું છે કે જે પણ એમનો પગાર થતો હોય એ કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા નથી કરતા. તે અહીંયાની લોકલ જનતા તેમને ટેક્સ ભરીને તેમને આપે છે. અને જ્યારે ક્લાસ 1 ઓફિસર દ્વારા આવી રીતનું કૃત્ય કરવામાં આવે તો એ વડોદરા શહેર માટે ખૂબ શરમજનક છે. સમાપન સમારંભ વખતે ડીઓ સાહેબ જે જાહેર મંચ પર રાજકારણી ને રાજનેતાને પગે લાગતા જોવા મળે છે, એના બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. NSI પ્રમુખ તેમજ હોદ્દેદારો સહિત અહીંયા ડીઓ કચેરી આવ્યા હતા લોકો, અને એમણે ગાંધી બાપુનો પ્રતિમા, ગાંધી બાપુનો ફોટો અને બીજા ફોટા આપી અને વિરોધ કર્યો છે. આ તરફ ટેટ 1 2025 પરીક્ષાની OMR શીટ વેબસાઇટ પર મૂકવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રકાશિત કરાઈ OMR શીટ www.sebexam.org પર પ્રકાશિત કરવામાં આવી છે અને ઉમેદવારો 3/1/2026 સુધી શીટ ડાઉનલોડ કરી શકશે, જે તેની વેબસાઇટ પર ઓફિશિયલ વેબસાઇટ છે તેની પર મૂકવામાં આવી છે. આ તરફ દિલ્હીમાં ઇફકો સાહિત્ય સન્માન સમારોહ યોજાયો. કામાણી ઓડિટોરિયમ ખાતે હિન્દી લેખકોનું સન્માન કરવામાં આવ્યું. હિન્દી લેખકો મૈત્રેયી પુષ્પા અને અંકિતા જૈનનું સન્માન કરવામાં આવ્યું. ઇફકોના અધ્યક્ષ દિલીપ સાંઘાણીનું નિવેદન પણ સામે આવ્યું છે. આ દરમિયાન તેઓએ કહ્યું કે ઇફકોએ કૃષિમાં ક્રાંતિ લાવી. ખેડૂતોને નેનો યુરિયાથી પણ ઘણો ફાયદો થયો. નેનોએ લોકોને આ સમસ્યામાંથી રાહત આપી. યુવાનોને હવે ઇફકોમાં સમાવવામાં આવશે. નેનો યુરિયા હવે વિદેશમાં પણ માંગમાં છે તેવું પણ દિલીપ સાંઘાણી દ્વારા કહેવામાં આવ્યું છે. નેનો યુરિયા દુનિયામાં પહેલી વખત કોઈએ સંશોધન કર્યું હોય તો ભારતમાં ઇફકોએ કર્યું છે. નેનો યુરિયા માત્ર ખાતરની દ્રષ્ટિથી જોવાની જરૂરિયાત નથી. નેનો યુરિયાથી વાયુ પ્રદૂષણ થતું નથી, જમીન ખરાબ થતી નથી, આપણી તબિયત ઉપર એની વિપરીત અસર થતી નથી. સરકારે 2 લાખ કરતાં વધારે સબસિડી યુરિયામાં આપવી પડે છે, જ્યારે નેનો યુરિયામાં 1 પણ રૂપિયો સરકારે સબસિડી આપવી પડતી નથી. અને આજે દેશમાં તો નેનો યુરિયાની ખપત શરૂ થઈ છે, પણ વિદેશમાંથી પણ એની માંગ આજે શરૂ થઈ ગઈ છે અને અનેક દેશોમાં નેનો યુરિયા મોકલવાનું ઇફકોએ શરૂ પણ કરી દીધું છે. બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન જામનગરના મહેમાન બન્યા છે. રિલાયન્સની ખાસ ઉજવણીમાં તેઓ હાજરી આપશે. અંબાણી પરિવારના ખાસ મહેમાન તરીકે હાજર રહેશે સલમાન ખાન. અનેક સેલિબ્રિટીઝ આ ઉજવણીમાં જોડાય તેવી શક્યતાઓ પણ છે. સલમાન ખાન લ્યુલિયા વંટૂર સાથે જોવા મળ્યા છે અને હાલ તેઓ જામનગર પહોંચ્યા છે. અંબાણી પરિવારની ખાસ ઉજવણીમાં સલમાન ખાન હાજર રહેવાના છે. તેમની સાથે લ્યુલિયા વંટૂર પણ જોવા મળ્યા છે અને અનેક સેલિબ્રિટીઝ આ ખાસ ઉજવણીમાં હાજર રહે તેવી શક્યતાઓ પણ અહીં જોવા મળી રહી છે. ત્યારે હાલ તો સલમાન ખાન જામનગર પહોંચ્યા છે. ભારતીય સેનાના જાસૂસી કાંડમાં આરોપીના જામીન ફગાવ્યા છે. નડિયાદ કોર્ટે આરોપી રાશમની રવિન્દ્રપાલના જામીન ફગાવ્યા છે. આરોપી રાશમની રવિન્દ્રપાલે જામીન અરજી કરી હતી. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં હતી. રાશમની પાલ ખેડા કોર્ટે 12 દિવસના રિમાન્ડ બાદ જેલ હવાલે તેને મોકલી હતી. તેણે અરજી કરી હતી, તે જામીન ફગાવવામાં આવ્યા છે. મહિલા આરોપી રાશમનીએ રેગ્યુલર જામીન અરજી કરી હતી. નડિયાદ સેશન્સ કોર્ટે રાશમનીની જામીન અરજી નામંજૂર કરી દીધી છે. ATS દ્વારા ગુનો દાખલ કરી અને હાલમાં 2 આરોપીને પકડવામાં આવેલા છે. જે આરોપીઓ પૈકી રાશમની રવિન્દ્રપાલ નામના જે લેડી આરોપી છે, તેણે પોતાની જામીન અરજી નડિયાદની સેશન્સ અદાલતમાં મૂકતા આજ રોજ નડિયાદની સેશન્સ કોર્ટે આ આરોપી રાશમની રવિન્દ્રપાલની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલો છે. રાજકોટ પોલીસે નકલી IPS અધિકારીને ઝડપી પાડ્યો છે. નોકરીની લાલચ આપીને છેતરપિંડી કરતો હતો. PSI અને DSP બનાવી દેવાની લાલચ આપી હતી. નોકરી વાંછુકો પાસેથી 2.36 કરોડની રકમ પડાવી હતી. ક્રાઇમ બ્રાન્ચે વિવેક દવે નામના આરોપીની ધરપકડ કરી છે. હરિગમારા નામનો આરોપી હજુ ફરાર છે. રૂપિયા આપતી વખતે ફરિયાદીએ વિડીયો બનાવ્યા હતા અને ફરિયાદ કરવામાં આવી છે. છેતરપિંડીનો એક ગુનો દાખલ થયેલો હતો.
એમાં વિવેક ઉર્ફે વિકી પ્રવીણભાઈ દવે અને હરિભાઈ ગમારા નામના 2 આરોપી હતા. બનાવની હકીકત એવી હતી કે ફરિયાદીના દીકરાને PSIની પરીક્ષામાં પાસ કરાવવાનો અને DSPની પરીક્ષામાં પાસ કરાવવા બાબતેની લાલચ આપી અને ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ 2.36 કરોડ 2.36 લાખ જેવી રકમ એમની પાસેથી પડાવી લીધી હતી. ટીમ દ્વારા વિવેક ઉર્ફે વિકી પ્રવીણભાઈ દવે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ તરફ કડીના કરણનગર રોડ પર બંધ મકાનમાં ચોરીની ઘટના બની છે. રાજશ્રી આઇકોન ફ્લેટમાં તસ્કરોએ હાથ ફેરો કરી નાખ્યો છે. પરિવાર બહારગામ ગયાને તસ્કરો ત્રાટક્યા. દરવાજાનો નકુચો તોડીને સોનાની 2 વીંટીની ચોરી કરી અંદાજે 42,500ની મત્તા ચોરાતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ તરફ બનાસકાંઠામાં બેફામ રીતે ગાડી ચલાવતો નબીરો ઝડપાયો છે. દારૂ પીને બેફામ રીતે ગાડી ચલાવતો વિડીયો સામે આવ્યો છે. ગુંદરી ચેકપોસ્ટ પહોંચતા જ પોલીસે નબીરાને ઝડપી પાડ્યો. અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા. અમદાવાદમાં ફ્લાવર શોની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. 1 જાન્યુઆરીએ સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. ચાલુ વર્ષના ફ્લાવર શોમાં મુખ્ય થીમ ભારત એક ગાથા. AMC દ્વારા 25 દિવસીય ફ્લાવર શોનું આયોજન કરાયું. સામાન્ય રીતે 15 દિવસ ફ્લાવર શો ચલાવવામાં આવતો હોય છે. લોકોના પ્રતિસાદને લઈને 25 દિવસ સુધી આ ફ્લાવર શો ચાલશે. ફ્લાવર શો 73,000 સ્ક્વેર મીટરમાં ફેલાયેલો હશે. 48 પ્રકારના અલગ અલગ ફ્લાવર પ્લાન્ટથી સુશોભન કરવામાં આવશે. ફ્લાવર શોમાં મુખ્ય 6 આકર્ષણના કેન્દ્ર રહેશે. ભારતના તહેવારો, નૃત્યો, પૌરાણિક ભારતના સ્કલ્પચર, ગિનીઝ બુક રેકોર્ડ ઝોન, ભારતની સિદ્ધિઓના સ્કલ્પચર. અમદાવાદ શહેરમાં 1 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી યોજાનાર ફ્લાવર શોની તૈયારીના આખરી ઓપ જે છે તે આપવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે સામાન્ય રીતે 15 દિવસ આ ફ્લાવર શો યોજાતો હોય છે, પરંતુ જે રીતે દર વર્ષે ફ્લાવર શોને રિસ્પોન્સ મળી રહ્યો છે અને મુલાકાતીઓ સતત વધતા જઈ રહ્યા છે, તેને લઈને ચાલુ વર્ષે 25 દિવસ સુધી આ ફ્લાવર શો જે છે તે યોજવામાં આવનાર છે. આ વખત અલગ અલગ થીમ પર અહીં સ્કલ્પચરો જે છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ફ્લાવર શોની વાત કરીએ તો કુલ 48 પ્રકારના ફ્લાવરિંગ પ્લાન્ટ જે છે તે અહીં લોકોને જોવા મળશે ને તે ફ્લાવરના માધ્યમથી જ અલગ અલગ સ્કલ્પચર જે છે તે પણ તૈયાર કરવામાં આવશે. આ સમગ્ર જે ફ્લાવર શો જે છે તેમાં 10 લાખથી વધારે અલગ અલગ પ્લાન્ટો જે છે તે લગાડવામાં આવશે. અલગ અલગ ઝોન મુજબ આ ફ્લાવર શો છે તેને વર્ગીકૃત કરવામાં આવ્યો છે, જેમાં ભારતના તહેવારોનો થીમ લેવામાં આવી છે. તો આ સિવાય ભારતના નૃત્યો, પૌરાણિક ભારત, ગિનીઝ બુક રેકોર્ડ ઝોન, ભારતની સિદ્ધિઓ અને બાળકો માટે વિશેષ આયોજન જે છે તે અહીં કરવામાં આવ્યું છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. મોરબી મહાનગરપાલિકાને 1 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા વિદ્યાર્થીઓને કામગીરીથી માહિતગાર કરવા માટે વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે આજે મોરબીમાં નાયક ફિલ્મ જેવો નજારો જોવા મળ્યો હતો, જ્યાં ધોરણ 11ને વિદ્યાર્થીની આયુષી 1 કલાક માટે મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવી હતી. આયુષીએ માત્ર ખુરશી જ ન સંભાળી પણ મહત્વના આદેશો પણ આપ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ ડે વિથ કમિશનર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીની આયુષી માકાસણાએ સાંજે 5:20 થી 6:20 સુધી મોરબી મહાનગરપાલિકાના કમિશનર તરીકેની જવાબદારી સંભાળી હતી. આજે 1 કલાક માટે મોરબી મહાનગરપાલિકાની કમિશનર બની છું. અનુભવની વાત કરું સૌથી પહેલાં તો ખૂબ જ સારો હતો. જાણવા મળ્યું કે નાના સ્તરેથી તે ઉપર કેવી રીતે કામ થાય, નાના પગલાં લઈને બધું કરવું પડે. સવારમાં સફાઈનું કામ જોયું. એવું નથી હોતું કે કમિશનર ખાલી એસીમાં જ બેઠા હોય છે. આજે જાણવા મળ્યું કે સરની દર મંગળવારે સાફ સફાઈ માટેની વિઝિટ હોય છે મોર્નિંગમાં, અને ડીવાયસી સરે જણાવ્યું કે સર ફ્રાઈડેના રાતના વિઝિટ લે છે, રાત્રે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીની. તો એવું તો નથી કે એસીમાં જ બેઠા હોય છે. આ 10 સ્ટુડન્ટ્સ પૈકી એક સ્ટુડન્ટ શ્રી આયુષીને આજે અમે કમિશનર ફોર 1 hour તરીકે સિલેક્ટ કર્યું છે, અને આજે 5:20થી લઈને 6:20 સુધી મોરબી મહાનગરપાલિકાના કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
અને ઓલરેડી એમના દ્વારા જે સબજેલથી લીલાપર રોડ છે એની કામગીરી બાબતે આદેશ આપવાનું શરૂ કરી દીધું. આ તરફ માઉન્ટ આબુ ખાતે પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. ઠંડીના ચમકારા વચ્ચે મોજ માણતા પ્રવાસીઓ માઉન્ટ આબુમાં જોવા મળી રહ્યા છે. ઠંડીનો પારો ગગડતા બરફની ચાદર છવાઈ ગઈ છે. ખુશનુમા વાતાવરણની મોજ માણતા પ્રવાસીઓ માઉન્ટ આબુમાં ઉમટ્યા છે. ઘાસના મેદાન, વાહનો અને ઘરો પર બરફ જ બરફ જોવા મળી રહ્યો છે. બરફ જામી ગયો છે. એક તરફ કડકડતી ઠંડી અને પ્રવાસીઓનો ધસારો. આ સિઝનની મજા માણવા અત્યારે પ્રવાસીઓ આબુમાં ઉમટી પડ્યા છે. આબુમાં ચાલુ સિઝનમાં 3 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. -3 ડિગ્રી સુધી તાપમાન ચાલુ સિઝનમાં આબુમાં નોંધાઈ ગયું છે. ત્યારે આ કાતિલ ઠંડીમાં પ્રવાસીઓનો ધસારો આબુમાં જોવા મળી રહ્યો છે. અમે આજે બધા ફેમિલી અહીંયા આવી ગયા છે અને બીજું કે અમે અહીંયા જોઈને બહુ જ ઠંડી છે. અહીંયા વડોદરા કરતાં વધારે અહીંયા માઉન્ટ આબુમાં ઠંડી છે અને અમને આને એન્જોય બહુ જ ગમે છે આવીને અમને. હા, બહુ જ વધારે બરફ છે અહીંયા. આમ ગાડીઓ પર બરફ દેખાય છે, આમ બરફ દેખાય છે, અહીંયા બરફ દેખાય છે. बहुत अच्छा, अभी एटमॉस्फेयर भी बहुत अच्छा है और काफ़ी एंजॉय किया है और पब्लिक भी बहुत है अभी तो और मज़ा आया. वैसे तो हम सूरत से, लेकिन अभी खाटू श्याम और ये सब घूम घूम के यहाँ पे लास्ट में स्टॉप यही था कि हम आबू आए. हर साल में एक बार हम आते ही हैं यहाँ पे. क्या रहने वाला था प्रोग्राम? अभी तो हम जा रहे हैं गुरु शिखर पे, वहाँ पे सोमनाथ जी का मंदिर है, वहाँ पे दर्शन करके निकल लेंगे.